શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઓખાહરણ. કહેવાય છે કે ચૈત્ર મહિનામાં ઓખાહરણ ચોક્કસ સાંભળવું જોઈએ. જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જે વ્યક્તિ ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળે છે કે ગાય છે, તેના મહારોગ અને મહાબીમારીનો નાશ થાય છે. તેને તાવ કે એકાતરીઓ દૂર રહે છે, તેમજ તેના પર રહેલી ભૂત પ્રેત બાધા આદિ દૂર થાય છે. ઓખાહરણ એક આખ્યાન છે જે મધ્યકાલીન યુગમાં ગુજરાતી સાહિત્યના શિરોમણી ગણાતા એવા મહાકવિ પ્રેમાનંદે રચ્યું છે. આ આખ્યાનની રચના એક પદ્ય સ્વરૂપે છે, જે ચોક્કસ પ્રકારના રાગમાં ગવાય છે, જે આખ્યાનકારો ગાય છે. અહીં ઓખાહરણમાં 93 કડવા છે અને ઓખાહરણમાં ભક્તિરસ અને વીરરસનું મિશ્રણ છે. તેમજ ગુજરાતી સંસ્કૃતિમાં તેને પવિત્રતા અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. કારણ કે ઓખાહરણનો મૂળ સંદર્ભ શ્રીમદ ભાગવત પુરાણના 10મ સ્કંદમાં જોવા મળે છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઓખાના પ્રેમ વિવાહની અને યુદ્ધની કથા છે. શ્રી ગણેશાય નમઃ. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. શ્રી ગણેશની પ્રાર્થના. એક નામમો જને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતાજીને પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ પોતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાની કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર પાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાણ. ચાલો સૈયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગે શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ. બેહુ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પેલું. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિવર સર્વે કણાણા, તું કોણે ન કણાણી. તારું વર્ણન કઈ પેર કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જળમૂળ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્યા શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેસ રંગે રાતા. બીજી શોભાશી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભાળો, કરજો અમારી સહાય. મા સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તરણા હોય, ઓછો મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. સોળે શણગાર તે સજિયામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરો આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દ્વિવાધી દેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વેને, એમ કહે ત્રિપુરાદાસરી. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણારે. દુઃખ સકળ વામું કલેવર, ન સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકા. તાવ તર્યો એકાતર્યો, ન ચડે એ તેની કા. ભૂતનો ભણકારો તેને ન આવે સપનોમાં. પરીક્ષિત પૂછે છે, કહો ને સુખજી ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવમ સ્કંદ. હવે દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારકામાં, પરણ્યા છે બહુરાણી.
16 સહસ્ત્ર સતરાણી, એમાં અષ્ટકરી પટરાણી, તેમાં વડાજે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન, આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્યકશ્યપના રાજન, વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદનો સુત વિરોચન, બળીરાય તેનો તન, બળીતણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન, એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો ને તપ મહિમાય, શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય, 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈને તપ કરો આરાધો શિવ ભગવાન રે. રાય તપ કરવાને જાય રે, તે તો આવ્યો મધુવનમાં રે, કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે, રાય બેઠા છે આસન માળી રે, કરજમડામાં જપમાળ ઝાલી રે, માળા ગાલ્યા સુગ્રીવે કાન રે, તોયે આરાધે શિવ ભગવાન રે, રુધિર માંસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત સમ થયું રે, મહાબળિયો કેમ ન બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે, વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે, કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠા મહાજાપ રે, તમે કહો તો એને વરદાન આપો રે, કહું તો પુત્ર ગણીને સ્થાપો રે, વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુણ પાણી રે, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે, ભેટ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂઠણ થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે, માટે શીશી ખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે, વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચઢાવે રે, તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન્ય ધન્ય રે, જે કોઈ ચડાવે બિલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે, નારી પાણીની બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે, હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટી નાથ કેમ થાવ રે, એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે, હું તો જાગું છું મહારાજ રે, આપો સોણીપુરનું રાજ રે, શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર 1000 રે, કર એક એવો કીજે 10 સહસ્ત્રા, હસ્તી તણું બળ દીજે રે, અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, સોણીપુરમાં જાય, મન્નાવાસી પશુ પંખી તે લાગ્યા બીવાય, કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમીપે ચાલ્યો જાય, આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુર રાય, નગર સમીપે ચાલો આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણેકર પ્રગટ થયો પ્રધાન, કોઈક દેશની કન્યા લાગી પરણાવ્યો રાજન, દેશ જીતમાં સંચર્યો રાય બાણાસુર બળવંત, પાતાળે ના ક્લોપ જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહિપત જીત્યા કહેતા ન આવે પાર, સ્વર્ગે જઈને દેવ જીત્યા સર્વ દેવના ઠા જાય, સૂરજ વળતી સાંગ આપી બાણાસુર તરણા કરમાન, જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન, ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ના મળ્યો સ્વામી પહોંચે મનની હામ, નારદ વાણી બોલ્યા તું શું બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ,
કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભેડી મોટી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસે કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે પીવાય. જૈની શંકરને ચરણે નમ્યા અહો શિવરાય, સાને કાજે વિહો પાર્વતી આવ્યા બાણા સુરરાય. શોણિકપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો છે અંધતણુ કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢે, આપ આવ્યા મારી નજરે, ભૂંડા તો એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણા સુરજા હું આપું તુજને એક તજાય. જ્યારે ત્વજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસતે તારા નગર મુરઝાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર સોણીપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એક બાળક તો કહો વલે સી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવ જીવન તપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અગળ કળિયું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ વિશે વિશાળ, શોભા તેની શી કહું હું કંઠે કુગરમાળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે હાથ જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહું સુખદેવ કહે સુણવું. સેથો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોત અને કામની તેડે મોડા મોડ. કોથળી કુલડી વેલણ ડાંબલી રમતા નાના ભ્રાત, કંકુ પર ઉનાળા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવર કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. દેવી નામણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલે આવ્યા મધુવન તદખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. મનમગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિજયા ચાવો વાળ્યો આડો આંખ. તમેર વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડે ધરી મહાકાય. અલિયા જટે જોગી ભસ્મ ચોળી દિશન તો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જોગવો. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતું ગળદા પાટું મારી આવ્યા ઘરની માય. જટાશાહી મહાદેવને તાણ્યા આણ્યા બારણા બાર, પછી ગળદા પાટું મારે બ્રહ્માંડ ભાંગે સાર. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રેસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનો શેષ.
માક્ષર વદી ચોથને દાડે પુત્ર માર્યો તર્ત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય, ઓખા બેઠી તે બારણે તે નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબકિયા ઉમિયામણ, નેત્ર ઉઘાડીને નીરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાં હે, બે બાળકો મેળ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વ લોટી ખાધો. મુજને ના તો તે પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચે જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના જુરે વેલડી, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માં. પુત્ર ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજ્યું તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળા રે હો ગણપતિ, બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, શિવરે શાને માર્યો તન. હો ગણપતિ બોલો હો બાળા, શિવપુત્ર વિનાની જેની માય. હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય. હો ગણપતિ બોલો હો બાળા, શિવપુત્ર વિનાની માય. હો ગણપતિ તે તરણાથી હળવી થાય. હો ગણપતિ બોલો હો બાળા. ત્યારે શિવને આવ્યું જ્ઞાન. હો ગણપતિ મેં તો આપ્યું વરદાન. હો ગણપતિ બોલો હો બાળા. પેલા નારદિયાનું કામ. હો ગણપતિ એ જૂઠા બોલો છો તેનું નામ. હો ગણપતિ બોલો હો બાળા. એણે વાત કરી સર્વે જૂઠી. હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી. હો ગણપતિ બોલો હો બાળા. મેઘ માર્યો તમારો તન. હો ગણપતિ આ ઉગ્યો છો ભૂંડોદન. હો ગણપતિ બોલો હો બાળા. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો થાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું ને, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળાને કુંભ સ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પોડા કાન. દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા પછી રૂપના કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા કોઈ જોગી અવધૂત. ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ક્યાં કામ ક્યો ઉદ્ધવ મીણકું. એ તો વસ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાય. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર કરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સૌને સમરે કરતા ઘાટ, પંથી સમરે જોતા વાટ. પંચવદનના દહેરા માય, પહેલી પૂજા ગણપતિની થાય.
એવી ના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. ઉથલો સાને કાજે રૂવે પાર્વતી, સાને લોચન ચોડે જેને ઘેર પીવા વાજન હશે, ત્યાં બેસશે ઘીની ગોળે. કડવું 11. ઓખા ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બેચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બાર, ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય. જાદિત્યના કુળમાં અવતરજે એણે પેર બોલ્યા માન, ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંગ, અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય. ચૈત્ર નામી નારકમાં બાઈટારો રે મહિમાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલૂણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. તે પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલોણું ખાય ને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને તે સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તુજ આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આશ. સુખદેવ કહે રાજા સુનો અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની સિગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાલ, નિત્ય પડી રજવાડીને કર્યું જાપ જમાડ. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, રાય મેળીએથી હેઠે ઉતર્યું થયો પ્રાતઃકાળ. મુખાગળ આડી ધરી સાવરણી તે સાર, રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ, ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળીએ રાય, તમો ઊંચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળે ચંડાલણી નાર, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળ્યો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. કડવું 13. ચંડાળ તો કાંઈ એક નથી રાય 10 વિધના કહેવાય. પહેલો ચાંડાળ તેને કહે નદી ઉતરી નવનાય, બીજો ચાંડાળ તેને કહે પુત્રીનો ધન ખાય, ત્રીજો ચાંડાળ તેને કહે દુભે માતા પિતાય, ચોથો ચાંડાળ તેને કહે હરે પાર કૂધન, પાંચમો ચાંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચાંડાળ તેને કહીએ કર્માયુ વદન, સાતમો ચાંડાળ તેને કહે નહીં તનિયા કે તન, આઠમો ચાંડાળ તેને કહે પરદારા સુમન, નવમો ચાંડાળ તેને કહે જે હણે તનિયા કે તન, દસમો ચાંડાળ તેને કહે જે કરમ ચંડાળ. આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાની જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવરજ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તક ખેવ. ચિત્રકોપ લહિયાતે તેડ્યા કર્મટાણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાણ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળજે ભૂપાણ. તુજભાણામાં જમવા આવ્યો વેગે તારો બાણ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર,
ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને તું પાળ. બાળકને તો રીસ ચઢીને નવગણ્યો કાંઈ તાત રે. તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15. ઉમિયા વાણી બોલિયા શું પાણાસુર ગાય. તારા મનમાં જો ગમે તો તને આપો એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજીઓ આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. બધા મણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેના નામે રાશિ જોઈને નામ તરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાત. એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વરસે કોકારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાય. દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો સો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલું મંદિર માળિયા માયરે. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી. કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો મમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાપ ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોચો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈને સૂતા થઈને કરાવું કૂપની પેર. તેણે સામે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપવું મુજને બાળ. કન્યાદાન કોરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે એક રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂંધ્યાને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્યને વર્તમાન જાણો ને ચડ્યું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને મળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુબરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રી છે નહીં. સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગે છે. જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે તે. બાળો અગ્નિ વધુ વન દહે છળ વડે પર્વત કોરાય.
જો અબડા રૂઠી જે કરે એથી નવ કળાય, મણિધર નારીને ઋષિ કુળ, નદી નૃપને કમલા, એટલો અંત ન લીજીએ જો ઈચ્છે કુશળ ક્ષેમ. નગર થકી એક જોજને રાજાએ મહેલ રચાવ્યો સાત, ગોખ બારીને અટારી એનો કહેતા ન આવે પાર. મરકત મણી મોતીએ ચડિયા માહે પીરો જાના ઘાટ, હૈશાળા ગજસાળા છે ગીચવા હિંડોળ ખાટ. દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગે રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ જોધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવમી ચોલોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંજરે પવન રે. શોણીપુર પાટણ ભલું રાય બાણાસુરનું ધામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સુગઠા ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડા હોડ, હિંડોળે ખીચવાને કાજે રેશમ કેરી દોર. ઘમઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે સોર. રમે જમે આનંદ કરે પ્રીતે મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબનિયો વાંધ્યો રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની કડી કડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ, મારો મોરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાના દાડા 4 છે રે લોલ, નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પોતરી તે તો ગૌરી રે કહેવાય, તેની કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો સાત. પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કંઈક વાક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મા ત્યાય રે. 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સૈયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાર. તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાર. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ક્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઓ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાં, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી બાણ, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. 21મું. ઓખા તારે શ્રવણે જબુકે જાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો ચાલે હંસની ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીની ચૂંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મોગળું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણું નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે સાળુડે કસબી કોર રે. ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે ને પૂર્વાજ તારે. 22મું. હારે બેની તારે વિછવા કરકંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેઠો ટીલડી રાખડી નયનને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તો લે તારા શણગાર રે.
હું તો નહીં પામો ભલથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, મુને નહીં પરણાવે બાપ રે, નહીં જોઉં વાટડી રે. કડવું 23. વરવરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બેનજી. સૈયર શું કીજે હાહારે અણસારે કે, વિષ ઘોડી ઘોડી પીજે, દાડલા કેમ લીજે મારી બેન રે, દોષ કર્મ ને દીજે. આજ મારે ભૂંડું જો બન્યું મધપૂરણ મારી કાંઈજી, પિતા તો પ્રીજે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે. સાસરી નિત્ય જાયને આવે સૈયર મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે. એ રે દુખે હું દુબળી મને અનકુદક નો ભાવે છે, આ રૂડી સૈયાએ સુતા નીંદ કઈ પેરે આવે રે. જળવીના ને વેલડીને લુણવીના જેનું અન્ન છે, પરથાન વિના પામીની એ તો દોહલા કાઢે દન રે. ધન્ય હશે કામિની જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો છે, હું અપાગણીએ પરણ્યા પિયુનો અધર સુધારસનો ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો છે, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો છે. સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસુજી, હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જો બન જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને પરથાર ભોગમાં મનજી, આહી પુરસ આવે તો પરણું નવ પૂછું જોશીને લગન રે. વચન રસિક કહેતા તરુણી ભારે આવેલ ટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયોને બોલાવે તે રુધિર વિદ્યા ચાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારી પાપેજી, બંધો ગરી મારા કર્મે કરી સુડીએ ચડાવી મારા બાપે રે. મલક તે મુખે મધુર વચને મરજાદે નવ તાણીજી, શાક પાક પીયોને નવ પીરસ્યા આગો પાલવ તાણી રે. અકળગતિ છે ગોવિંદજીની સોની પજશે બેનીજી, ગોપાળજીનું ગમતું થાશે મનડું મારો રહે નહીં રે. કડવું 24. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું તે કેવી કરીને કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે ગુણમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો. મને મિલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો. બેની છોકર વાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો. તને દેખું છું મદમાં તેજો, નથી પેટ ભરી અન્ન ખાતે જો. તારું વચન મને નથી ગમતું જો, જોબન્યું સહને હસે દમતું જો. કામ વ્યાપે સર્વે અંગ જો, બહેની રહે પોતાને ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રીછી કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જોવે લોકના ઓઠા જો, મામણું ક્યાંથી પામસી કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અણુલા જો. દીપક બાળેને અવનીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આ માસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે. સ્વપ્નમાં સંયમ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. 25. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સૈયર વાત. ગોરીઓ માની પૂજા કરીએ તો પામીશું નાર. કોણ માસે કોણ દહાડે ગોરિયા માની પૂજા થાય. મને કરી આપો પૂતળા હું પૂજું મોરી માય.
ફાગણ સુદ બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાડે કરવું રે ઉત્થાપન, સૈયા શેલા પાથરી સંદેસરના ફૂલ, પૂજે અરજી ઓ ચોખા જોડે પામે જે વસ્તુ અમૂલ્ય. 26. ગોરિયમાં માગુરે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી, ગોરિયા માગુ મારા ભાઈના રાજ, ભાભી તે હાથ ભૂલાવતી. ગોરિયામાં માગુરે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી, ગોરિયામાં માગુરે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોરિયામાં માગુરે તમારી પાસ અખંડ હેવા તણી ઘાટડી, ગોરિયામાં માગુરે હું તો વારંવાર ચાંદલો ચૂડોની રાખડી, ગોરિયામાં માગુરે સરખા સરખી જોડ, માથે મનગમતો કડવું. 27. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આની સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામી ભરથાર, ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂછે છે ભલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય, તું લે આ તારા પૂતળા મારી પૂજે છે ભલાય, 15 દાણા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેનની કહેતી હતી ને જે નહીં ગોરિયામાં તોલે, પકવાન પેંડો મેલીએ કકડો કોરને ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે ભલાય રે, શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કા, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવના, શિવ અખંડાનંદ જેણે ગંગા ધારી શીશ, ભગીરથ તપતી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળા સુવે સ્મશાનમાં જોડે અંગેરા, માગે ત્યારે ભિક્ષાવ્રત આપી તેને લાખ. કડવું. 28. હું હિમાચળની ભાણેજી ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કીધી મને રાખીને ધીર, ખેજરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ તો સજ્યા શોળે શણગાર રે, નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝણનો જણકાર, માથે તામણી ઝુમડું ને વળી ઉપર 51 હાર, જણાવ ચૂડલોની જોડતી માથે દામણી દામણીએ ચકલીઓ ચાર, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર, વાડે વાડે મોતી પરવ્યા મોતીની શેરો શોળ, દર્પણ લીધું હાથ માને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફળ પાન, આગ ધતુરો અક્ષીઓ સંખવાડી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરો વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીની ઓ આવી કોઈ નાર, સ્વામી કાંઠેલા થયા એક બાળતણી કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો મનથી વાત, મહાદેવજીને કામની જાણે લોચન દીધા ઘાત, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીધી લજ્જા પામ્યા તાર, તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથા. 29. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે હું ગઈ, પીવા જબોડી કાય, મારા પર્યા સરોવર ગયા સુકાય, આણીસ તીરેથી અમે અળગા થયા પેલી તીરે ન ગયા, કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો શા, પરણ્યા પહેલું રંડા પણ આવ્યું મારા કિયા જન્મના પામ, ઉમિયા તું તો મારી માવડી છોરુને ન દીજે છે, માવી તરતા કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે,
કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરી કર જોડ ઊભી બાણ, પાર્વતી કહે માગ્યવર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારા મનગમતો પરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદેશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણ જે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આ. વળી ત્રીજે કહ્યું ને તેરસે આવી તારે 3 હજોભર થાય, શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષ નારી ગણેરી તું સાંભળી મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનું દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણું જીવન. તું જાગ્યા કેળે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર્તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણે આવી સુંદર રે પરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પથારીને શણગાર્યું ભુવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન, હજુએ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદનાવી, બોલ્યા વિના નહીં ઉઘાડો હૈડે છે મને ધીર. વીણા લીધે હાથ માને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ એક જ સાર, તે તરણો પણ છાયો તે નજરે દેખ ઓખાના. ઓ પહેલા આવ્યા છો તમ પર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લીસે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગનને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણ કુમાર, તામસી વિદ્યા મોહ લીધે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્નનો તન. કડવું 31મું. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રોડે રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચારે રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી સુવાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા પરી નિદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા જાગ રે, તારે જોઈએ તે માંગ રે. ઓખા ભરી રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીથી લાગી. હટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી